નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે સંસ્કૃત, એનું પદ્ય નંબર 6 બરાબર. પદ્ય એટલે કે કાવ્ય નંબર 6, સર્વમ ચારુતરમ વસંતે. સર્વમ એટલે કે બધું, સઘળું. ચારુતરમ એટલે શું? તો કે સુંદર. અને વસંતે એટલે કે વસંત ઋતુમાં, વસંત ઋતુ આવે એટલે બધું કેવું હોય છે? તો કે સોહામણું હોય છે. સોહામણું એટલે કે સુંદર, બધું સુંદર હોય છે. હવે પહેલાં આપણે આ પાઠના જે કવિ છે એની વાત કરી લઈએ. આ પાઠના કવિ છે કે મહાકવિ કાલિદાસ, બરાબર. કાલિદાસની જે 7 કૃતિઓ છે, મુખ્ય 7 કૃતિઓ જેના રચનાકાર છે, બરાબર. 7 કૃતિઓ છે એ એટલી બધી પ્રસિદ્ધિ પામી છે કે સંસ્કૃતના જેટલા પણ કવિઓ છે એમાં કવિમાં કાલિદાસનું નામ છે એ સૌથી પહેલાં આવે છે, એની આ 7 કૃતિઓને કારણે. કઈ કઈ છે 7 કૃતિઓ? માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય, અભિજ્ઞાન શાકુંતલ, રઘુવંશ, કુમારસંભવ, ઋતુસંહાર અને મેઘદૂત. એણે આ પહેલાં જે 3 છે એ નાટકો લખેલા છે, બરાબર. પહેલાં જે 3 છે એ નાટકો છે, માલવિકા અને અગ્નિમિત્ર, બરાબર. એમાં બંને નાયક અને નાયિકાઓ છે. એની કલ્પના શક્તિથી એણે માલવિકા અને અગ્નિમિત્રનું નાટક એણે ખૂબ સરસ પ્રકૃતિનું વર્ણન, ઉપમાના વર્ણન સાથે કરેલું છે. બીજું નાટક છે કે વિક્રમોર્વશીય, બરાબર. વિક્રમ અને ઉર્વશી, વિક્રમ અને ઉર્વશીનો જે સંવાદ છે એમાં એ બંને નાયક નાયિકા છે. બીજું નાટક. ત્રીજું નાટક તો કે અભિજ્ઞાન શાકુંતલ, બરાબર. શકુંતલાની જે વાત છે, કારણ કે આ એનું નાટક છે એટલું બધું પ્રસિદ્ધિ પામ્યું હતું કે ચીની મુસાફિર કે જે ભારતમાં આવ્યો હતો ને એ અભિજ્ઞાન શાકુંતલમ એમાં વાંચતો હતો, કારણ કે કવિ કાલિદાસે એમાં એટલું બધું આબેહૂબ વર્ણન કરેલું છે કે એને જે વાંચતો હતો, બરાબર. તો એ પુસ્તકને માથે લઈને નાચવા લાગ્યું. એમાં એટલું બધું સરસ કવિ કાલિદાસે વર્ણન કરવું છે. શકુંતલાની વિદાય હોય તોય ભલે, બરાબર. એના વિવાહ હોય તોય ભલે, એનું એટલું વર્ણન કરેલું છે કે શકુંતલાની વિદાય થતી હોય તો ઝાડવાઓ પણ રડે છે, હરણીઓ પણ શકુંતલાને પાછી બોલાવે છે, એની ડાળીઓ પણ એને રોકે છે, ઝરણા સુકાઈ જાય છે. એટલું આબેહૂબ વર્ણન છે એ અભિજ્ઞાન શાકુંતલમમાં શકુંતલાની જે વાત છે એમાં કરેલી છે. એના પછી આ 3 નાટકો છે. એના પછી આ 2 મહાકાવ્યો છે. ક્યાં? એક તો રઘુવંશ અને એક તો કુમારસંભવ, બરાબર. રઘુવંશ એટલે આપણે બધા જાણીએ છીએ કે રામના વંશની કથા. રામ પહેલાં એના વંશમાં જે રાજાઓ થઈ ગયા, બરાબર, રઘુથી માંડીને જેટલા પણ રાજાઓ થઈ ગયા એ બધી રાજાઓની વાત છે એ રઘુવંશમાં કરેલી છે. એના પછી કુમારસંભવ. કુમારસંભવમાં શું છે? તો કે કુમારની ઉત્પત્તિ, શિવજીનો પુત્ર કાર્તિકેય, એમાં કાર્તિકેયની વાત કરેલી છે, બરાબર. એના પછી આ 2 છે ઋતુસંહાર અને મેઘદૂત, એ 2 ખંડ કાવ્ય છે, બરાબર. ઋતુસંહાર છે એમાં આપણી જે ઋતુઓ છે એનું કવિ કાલિદાસે ખૂબ આબેહૂબ વર્ણન કરેલું છે, ખૂબ સરસ રીતે વર્ણન કરેલું છે. અને મેઘદૂત છે કવિ કાલિદાસની જે રચના છે મેઘદૂત, એ પણ મહાકાવ્યમાં કવિ કાલિદાસે મેઘદૂત, બરાબર, મેઘને દૂત બનાવીને, મેઘને સંદેશાવાહક બનાવીને એની પ્રિયતમાને સંદેશો મોકલતો એવું આખું મહાકાવ્યની કશ્ચિત કાંતા વિરહ ગુરુના સ્વાધિકારાત પ્રમત્ત, એ આખી ઘટના ખૂબ સરસ છે. મેઘદૂત નામનું જે પુસ્તક છે એ પણ 2 ભાગમાં વહેંચાયેલું છે, બરાબર. અને એમાં શું છે તો કે કુબેરનો જે યક્ષ હોય એનો સેવક હોય, અને કુબેરની જે હંમેશા સેવા કરતો હોય છે, પણ જેવા એના લગ્ન થઈ ગયા એટલે તે કુબેરની સેવા કરવાનું ભૂલી જાય છે. અને ત્યારે કુબેર છે એને શ્રાપ આપે છે કે તારે 1 વર્ષ તો એ કે તારા મનમાં કે જેનો વિચાર હાલે છે ને અત્યારે એનાથી તો એ કે 1 વર્ષ તારે કે વિયોગ થઈ જશે, એનાથી 1 વર્ષ એ તને સાવ ભૂલી જ જશે. એટલે 1 વર્ષનો વિયોગ આવ્યો. હવે યક્ષ છે એકલો રહેતો તો એની પત્ની છે એને છોડીને વહી જાય છે. પણ ક્યારે? તો કે જેવો અષાઢ મહિનો બેઠો, 6 મહિના તો એ કંઈ વાંધો ન આવ્યો, પણ જેવો અષાઢ મહિનો બેઠો, અષાઢ મહિનાનો પહેલો જ દિવસ, આષાઢ હસ્ય પ્રથમ દિવસે, બરાબર. અષાઢ મહિનો જેવો બેઠો અને વાદળાઓ આમ નીકળ્યા અને એ યક્ષને એની પત્ની છે યાદ આવે છે. એટલે ત્યારે યક્ષ છે મેઘને દૂત બનાવીને એની પત્નીને સંદેશો મોકલે છે. એટલે ખૂબ આબેહૂબ વર્ણન છે એ મેઘદૂતમાં કરેલું છે. મુખ્ય કવિ કાલિદાસની આ 7 કૃતિઓ છે, બરાબર.
એના પછી તો કે હવે આપણે જે આ પાઠ ભણવાનો છે કે સર્વમ ચારુતરમ વસંતે, બરાબર, વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે, બરાબર, એ કેમાંથી લેવામાં આવ્યું છે? તો કે પ્રસ્તુત પાઠમાં ઋતુ સંહારમાંથી વસંતનું વર્ણન કરવાના 5 પદ્યોનો અભ્યાસ કરીશું. કવિ કાલિદાસની જે કૃતિ છે ઋતુ સંહાર, બરાબર, એમાં બધી ઋતુઓનું સરસ રીતે વર્ણન કરેલું છે. હવે એ ઋતુ સંહારમાંથી આપણે વસંતનું વર્ણન કરનારા, બરાબર, વસંત ઋતુ ક્યારે આવે? કે જ્યારે પાનખર પૂરી થાય, પાનખર ઋતુ પૂરી થાય, કે જ્યારે સાવ બધું ઉજળ થઈ ગયું હોય, બધું વેરાન થઈ ગયું હોય. પાનખર ઋતુ એટલે કહીએ તો કે પાન એમાં બધા ખરી જાય. આપણે જેટલા પણ ઝાડ ને મોટા મોટા વૃક્ષોને આપણે જોઈએ, બરાબર, તો એમાં શું થાય? એના ઝાડમાંથી જે વૃક્ષોમાં જે ઓલા પાંદડાઓ છે એ બધા પડી જતા હોય છે. પણ વસંત ઋતુ જેવી આવે અને વસંત ઋતુમાં શું થાય? તો કે એમાં નવા નવા કુંપળો ખીલે, નવા નવા એમાં કળીઓ ખીલે. એટલા જ માટે આખું વાતાવરણ કેસુડો પણ વસંત ઋતુમાં થાય, બરાબર. એટલે કે આખું જે જંગલ છે, આખું જે ખેતરો અને એની જે હરિયાળી છે એ પાછી એટલી ભરપૂર પ્રમાણમાં થઈ જાય છે. અને વસંત ઋતુ આવે એટલે કેવું વાતાવરણ છે આખું કેવું બની જાય છે? સોહામણું, સોહામણું કહેતા સુંદર વાતાવરણ છે એ આખું સુંદર બની જાય છે. એવા વસંત ઋતુનું આ પાઠમાં શું છે? તો કે વસંત ઋતુનું વર્ણન કરનારા એવા ખાલી 5 પદ્યો, પદ્ય એટલે કે શ્લોક, એવા 5 શ્લોકોનો જ આપણે ખાલી અભ્યાસ કરવાનો છે. અને સંસ્કૃતના કવિઓનો આપણે હજી પરિચય મેળવી લઈએ તો કે આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. કવિ કાલિદાસ છે, બરાબર, ઉપમા કાલિદાસસ્ય એવું પણ કહેવામાં આવે છે કે કાલિદાસ જેવી કોઈ ઉપમા ન આપી શકે. ઉપમા એટલે તો કે કોઈ બીજા સાથે સરખાવવું, બરાબર. કવિ કાલિદાસ છે એને ઉપમાના અને પ્રકૃતિનું આબેહૂબ વર્ણન કરવું હોય તો કવિ કાલિદાસની કૃતિ વાંચવી જ પડે, બરાબર. કારણ કે એના જેવું એકેય કવિઓએ પ્રકૃતિનું વર્ણન કરેલું નથી. એટલે કવિ કાલિદાસ છે એ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે. હવે આ પાઠમાં ઋતુ સંહારમાંથી લેવામાં આવ્યો છે, ખંડ કાવ્ય છે જે, બરાબર. અને વસંત ઋતુના 5 શ્લોકોનો આપણે અભ્યાસ કરવાનો છે. અને પછી તો કે આમાંથી આ પાઠ આપી દીધો, પણ આમાંથી આપણે શું શીખવાનું છે? તો કે આમાંથી આપણે કોઈ વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે, બરાબર. આપણે કોઈ વસ્તુનું વર્ણન કરવું હોય તો એ કઈ રીતે થઈ શકે, બરાબર, એ વાત શીખવાની છે. અને બીજા જે વ્યાકરણના જે સમાસ છે એ પણ આમાં આવે છે, એ પણ શીખવાના છે. પણ કોઈ વસ્તુ હોય, કોઈ પદાર્થ હોય, બરાબર, કાંઈ પ્રકૃતિ હોય તો એનું આપણે વર્ણન કઈ રીતે કરી શકીએ? આપણે કંઈક ગિરનાર જોયો હોય, હરિયાળું વાતાવરણ જોયું એટલે આપણે ખાલી એટલું જ કહીએ ઓહો કેટલું સુંદર છે. પણ બીજા જે જૂના કવિઓ છે, બરાબર, એનું વર્ણન એના શબ્દોમાં, શ્લોકોમાં, દુહાઓમાં કઈ રીતે કરતા હોય છે, બરાબર. તો કવિ કાલિદાસે એ સમયે શ્લોકમાં ઋતુ સંહાર નામના ગ્રંથમાં બધી ઋતુઓનું છે એવું આબેહૂબ વર્ણન કરેલું છે, બરાબર. આપણે વસંત ઋતુ આવે એટલે આખું વાતાવરણ છે એકદમ સુગંધીમય, સોહામણું બની જાય છે. એ વાત અને વર્ણન કઈ રીતે થઈ શકે એ વાત આપણે આ પાઠ દ્વારા શીખવાની છે. તો હવે આપણે એ સંસ્કૃતના વસંત ઋતુનું વર્ણન કરનારા 5 જે પદ્યો છે, 5 જે શ્લોકો છે એનો આપણે અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિ કાલિદાસે જે ઋતુ સંહારમાં જે વસંત ઋતુ વિશેના જે 5 પદ્યો વર્ણવેલા છે વસંત ઋતુમાં, એ 5 પદ્યો આપણે ભણીશું. શ્લોક છે એટલે આપણે એનું ગાયન પણ કરીશું, બરાબર. પછી એનો આપણે અર્થ સમજીશું. શું કીધું છે? દ્રુમા સપુષ્પા સલિલમ સપદમમ સ્ત્રિયઃ સકામા પવન સુગંધે સુખા પ્રદોષા દિવસાશ્ચ રમ્યા સર્વ પ્રિયે ચારુતરમ વસંતે દ્રુમા સપુષ્પા સલિલમ સપદમમ સ્ત્રિયઃ સકામા પવન સુગંધે સુખા પ્રદોષા દિવસાશ્ચ રમ્યા સર્વ પ્રિયે ચારુતરમ વસંતે. વસંત ઋતુ સર્વમ પ્રિય ચારુતરમ વસંત એટલે કે હે પ્રિય વસંત ઋતુમાં એ કે બધું કેવું હોય છે? તો કે સોહામણું હોય છે. શું કીધું છે? વસંત ઋતુ બેસે, વસંત ઋતુ જેવી આવે એટલે શું થાય? તો કે દ્રુમાહ સપુષ્પાહ, દ્રુમ એટલે કે વૃક્ષ, બરાબર. વૃક્ષ છે એ સપુષ્પાહ
એટલે કે વૃક્ષ છે એમાં પણ વૃક્ષો ફૂલોવાળા થઈ જાય છે. સલિલમ સપદ્મમ, સલિલમ એટલે કે પાણી, પાણી છે એ કેવું થઈ જાય છે તો કે સપદ્મમ, પાણી છે એ પણ કમળોવાળું થઈ જાય છે. સ્ત્રીય સકામહ, બરાબર, સ્ત્રીઓ છે એના પતિ પ્રત્યે પ્રેમ રાખનારી થઈ જાય છે, બરાબર. એના પછી તો કે પવન સુગંધી, પવન છે એકદમ વાતાવરણ છે, કારણ કે ફૂલ ઉગ્યા હોય નવા નવા, બરાબર, એટલે શું થાય આખું વાતાવરણ છે એ પણ સુગંધીમય બને. કે બાગ હોય એમાં સરસ મજાના ફૂલ રોપેલા હોય અને આપણે એની પાસે રહેતા હોય તો એ ફૂલોની સોડમ, એ ફૂલોની સુગંધ છે આપણા ઉપર આવતી હોય, એટલે પવનની સુગંધ આવી કોણ લઈ આવે તો કે પવન છે, એનાથી આખું વાતાવરણમાં જે આપણી સુધી પહોંચાડે, આખું વાતાવરણ છે એ કેવું બની જાય છે તો કે સુગંધીમય બની જાય છે, બરાબર. વૃક્ષો ફૂલોવાળા થઈ જાય છે. સલિલમ સપદ્મમ, પાણી કમળોવાળું થઈ જાય છે. સ્ત્રીય સકામા, સ્ત્રીઓ કામનાઓવાળી થઈ જાય છે. પવન સુગંધી, પવન છે એકદમ સુગંધમય બની જાય છે. સુખાહ પ્રદોષાહ, પ્રદોષ એટલે કેવો તો કે સમી, સાંજનો સમય, સાંજનો સમય છે એ કેવો થઈ જાય તો કે સુખાહ, એકદમ સુખમય હોય છે. અને દિવસાશ્ચ રમ્યા, દિવસો કેવા હોય છે એકદમ રમ્યા, રમ્યા એટલે કે રળિયામણા, એકદમ સુંદર, બરાબર. કારણ કે એમાં ન હોય વધારે પડતી ઠંડી, ન હોય વધારે પડતી ગરમી, ન હોય તડકો, બરાબર. એટલા જ માટે વાતાવરણ કેવું છે તો કે રળિયામણું, આખું વાતાવરણ છે એ રળિયામણું લાગે છે. એટલા જ માટે સર્વમ પ્રિય, હે પ્રિય, કોઈક પ્રિય છે એની પત્ની છે એને સંબોધીને શું કહે છે કે હે પ્રિય, સર્વમ ચારુતરમ વસંતે, વસંત ઋતુમાં એક સઘળું સોહામણું હોય છે. વસંત ઋતુમાં આખું વાતાવરણ કેવું બની જાય છે, સોહામણું એટલે કે સુંદર. અર્થ જોઈએ, દ્રુમાહ સપુષ્પાહ, બરાબર, વૃક્ષો છે એ ફૂલોવાળા થઈ જાય છે. સલિલમ સપદ્મમ, પાણી છે એ કમળોવાળું થઈ જાય છે. સ્ત્રીય સકામ, સ્ત્રીઓ છે એ કામનાઓવાળી થઈ જાય છે. પવન સુગંધી, પવન છે એ કેવો તો કે એકદમ સુગંધીમય બની જાય છે. સુખાહ પ્રદોષાહ, એટલે કે સાંજનો સમય છે એ કેવો સુખમય. અને દિવસાશ્ચ રમ્યાહ, દિવસો છે એ કેવા બની જાય છે તો કે રળિયામણા. સર્વમ પ્રિય ચારુતરમ વસંત, એટલા જ માટે હે પ્રિય, વસંત ઋતુમાં એ કે સઘળું સુહામણું હોય છે. હવે બીજો શ્લોક આપણે જોઈએ. હવે આપણે પહેલા શ્લોકમાં તો આપણે જોયું, બરાબર, કે વસંત ઋતુમાં કઈ કઈ વસ્તુઓ સોહામણી લાગે છે, સુંદર લાગે છે, બરાબર. તો કે વૃક્ષો ફૂલોવાળા થઈ જાય છે, પવન સુગંધીમય બની જાય છે, બરાબર. દિવસો સમી, સાંજનો સમય એ પણ સુખમય, અને રાત્રિનો સમય છે એ પણ સુખમય, અને દિવસો રળિયામણા બની જાય છે. વસંત ઋતુમાં બધું સોહામણું સુંદર લાગે છે. હવે એના પછીનો આપણે બીજો શ્લોક જોઈએ. એમાં શું કીધું છે પહેલાં આપણે શ્લોક બોલીને જ કરીશું. વાપી જલાનામ મણિમેખલાનામ શશાંક ભાષાહમ પ્રમદા જનાનામ આમ્રદ્રુમાણમ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમયમ વસંત. વાપી જલાનામ મણિમેખલાનામ શશાંક ભાષામ પ્રમદા જનાનામ આમ્રદ્રુમાણમ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમયમ વસંત. વસંત ઋતુ છે સૌભાગ્યમયમ, એને વધારે સુંદર, સુંદર તો જે વસ્તુ હોય એને પણ સુંદરતામાં વધારો કરે છે. વસંત ઋતુ છે એ દદાતી એટલે કે આપે છે, વધારે પડતી સૌભાગ્યતા, સુંદરતા આપે છે. કોને? વાપી જલાનામ, વાપી જલ એટલે કેવું, વાપી એટલે કે વાવ, કૂવો હોય, બરાબર, એનો જળ છે, એનું આજુબાજુનું પાણી છે એમાં આખો કૂવો છે એ પાણીના કારણે ભરાઈ જાય તો આખો કૂવો છે એ પણ સુંદર લાગે. અંદર નાના નાના છોડવા ઉગી ગયા હોય તો એ કૂવો છે એ પણ સુંદર લાગે. એટલે કે કોને કોને સૌભાગ્ય આપે છે? એક તો વાપી જલાનામ, વાવોના જળને. મણિમેખલાનામ, મણીઓના કંદોરાવાળી, પહેલાંના સમયની સ્ત્રીઓ હતી એ પોતાની કમર છે ત્યાં ઓલો કંદોરો રાખતી, બરાબર, કે જે સ્ત્રીએ ઓલો કમર ઉપર જે કંદોરો રાખે છે એવી મણી મેખલા એટલે કે એવું કંદોરો, બરાબર, પણ મણીઓનો. પહેલાંના સમયમાં એવું બધું હતું, મોતી માણેક ને એના પછી બધા ઘરેણાઓ હતા, એટલે કે જે મણીઓના કંદોરા ધારણ કરેલી સ્ત્રીઓ. અને શશાંક ભાષા, શશી એટલે કે ચંદ્ર, ભાષા એટલે કે એની જેવું જ, બરાબર, ચંદ્ર જેવી જેની શોભા છે, જે સ્ત્રીની ચંદ્ર જેવી જેની આભા છે, ચંદ્ર જેવી શોભા છે, પ્રમદા જનાનામ, એ મહિલાઓને. અને પછી તો કે આમ્રદ્રુમાણમ, આમ્ર એટલે કે વૃક્ષ, આમ્ર એટલે કે આંબો, આંબાનું ઝાડ હોય, દ્રુમ એટલે કે વૃક્ષ, આંબાના વૃક્ષોમાં કુસુમાનતામાં. આમ વસંત ઋતુમાં શું થાય કે પહેલાં વસંત ઋતુમાં કેરી આવવાની હોય, પહેલાં એમાં ફૂલ આવે, એના જે મોર આવે, બરાબર, તો એ આંબાના વૃક્ષોમાં જે મોર આવે છે, બરાબર, જેના કારણે શું થાય, આંબો છે આમ થોડોક ઝૂકેલો લાગે,
બરાબર, એટલે કે એવા મોરથી કુસુમ એટલે કે ફૂલ, એવા ફૂલથી ઝૂકી ગયેલા આંબાને દદાતી સૌભાગ્યમયમ વસંત, વસંત ઋતુ છે એને સૌભાગ્ય આપે છે અને વધારે પડતું સુંદરતા બનાવે છે, બરાબર. એનો અર્થ જોઈએ, શું કીધું છે? એક તો વાવોના જળને, મણીઓના કંદોરાવાળી અને ચંદ્ર જેવા મુખવાળી, જે સ્ત્રીનું ચંદ્ર જેવું મુખ છે, ચંદ્ર જેવી આભાવાળી સ્ત્રીઓને, અને ફૂલોથી ઝૂકી ગયેલા આંબાના વૃક્ષોને વસંત ઋતુ છે એ સૌભાગ્યતા આપે છે. એના પછી હવે આપણે જોઈએ, હવે આપણે આ ત્રીજા શ્લોકમાં કે પહેલાંના સમયની સ્ત્રીઓ હતા એ ઘરેણાઓ ઓછા પહેરતી, પણ જે ફૂલો છે બગીચાઓમાંથી ફૂલો લે, બરાબર, અને ફૂલો છે એ આપણે એના શરીર ઉપર તે ધારણ કરતી, જેથી કરીને તે વધારે પડતી સુંદરતા પામતી, બરાબર. પણ કઈ જગ્યાએ અને કેવા પુષ્પો છે એને સુંદરતા પ્રમાણે છે એ આ શ્લોકમાં કીધેલું છે. શું છે? કર્ણે સુયોગ્યમ નવકર્ણિકારમ ચલે સુનીલે સ્વલકે સ્વશોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા પ્રયાન્તિ કાંતિમ પ્રમદા જનાનામ. કર્ણે સુયોગ્યમ નવકર્ણિકારમ ચલે સુનીલે સ્વલકે સ્વશોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા પ્રયાન્તિ કાંતિમ પ્રમદા જનાનામ. પ્રયાંતિ એટલે કે આપે છે, એને સુંદરતા પ્રમાણે છે. કાંતિમ એટલે કે એની શોભા. પ્રમદાજન, પ્રમદાજનાનામ એટલે કેવી? તો કે સ્ત્રીઓને સુંદરતા પ્રમાણે છે. શું? તો કે કર્ણે શું યોગ્યમ, કર્ણ એટલે કે કાન, બરાબર. જો કાનમાં યોગ્ય એવું નવકર્ણિકારમ, કર્ણિકાર એટલે કે કરેણનું જે ફૂલ આવે છે એ એના કાનોમાં જે ધારણ કરે, બરાબર, તો એ પણ વધારે સ્ત્રી સુંદર લાગે. એના પછી તો કે ચલે શું નીલે સ્વલકેશ્વ શોકમ. ચલ એટલે શું? તો કે ફરફરતી, બરાબર, ફરફરતી. નીલે શું અલકેશું, નીલે શું એટલે કે કાળા જે વાળ હોય, બરાબર, એ વાળની લટોમાં, અલકા એટલે કે લટ, એના જે વાળની જે લટ છે ફરફરતી કાળા વાળની લટોમાં અશોકમ એટલે કે અશોક પુષ્પ. અશોક પુષ્પ નામનું પહેલાં જે પુષ્પો થતા, બરાબર, એ અશોક પુષ્પ કાળા વાળની લટોમાં અશોક પુષ્પ ધારણ કરે તો એ પણ વધારે સ્ત્રી સુંદર લાગે. શિખાસુ પુષ્પમ, એના માથા પર કેવું પુષ્પ? તો કે નવમલ્લિકાયા એટલે કે 9 માલિકાઓનું, બરાબર. જે 9 માલિકા નામનું પહેલાં પુષ્પ થતું, જો આમાં 3 પુષ્પને, એક તો કરણનું ફૂલ, અશોક પુષ્પ અને નવમાલિકા નામનું જે પુષ્પ છે એ સ્ત્રીઓ ક્યાં? તો કે કરણનું ફૂલ છે એ ક્યાં? તો કે કાનોમાં, પર કાળા વાળની લટોમાં કઈ? તો કે અશોક પુષ્પ. અને પછી શિખાશું, એના માથા પર કેવું? તો કે 9 માલિકાનું ફૂલ છે એ જો કોઈ સ્ત્રી ધારણ કરે તો પ્રયાંતિ કાંતિમ પ્રમદા જનાનામ, એ સ્ત્રીઓ વસંત ઋતુમાં વધારે સુંદર લાગે છે. વસંત ઋતુ છે એને સુંદરતા પ્રમાણે છે. કાનમાં યોગ્ય એવું કરણનું ફૂલ, ફરફરતી વાળની લટોમાં અશોક પુષ્પ, માથા પર નવમાલિકાનું ફૂલ જે સ્ત્રી ધારણ કરે છે એ વસંત ઋતુ છે એને વધારે પડતી સુંદરતા આપે છે. હવે આપણે ચોથો શ્લોક જોઈએ, બરાબર, કે જે વસંત ઋતુ આવે એટલે શિયાળો પણ પૂરો થવા આવ્યો હોય, ઉનાળાની શરૂઆત થતી હોય, બરાબર. શિયાળામાં તો કેવા? તો કે કોઈ પણ માણસ હોય તો આમ જાડા વસ્ત્રો પહેરતો હોય છે જેથી કરીને ઠંડીથી બચી શકે, બરાબર. પણ હવે એ આળસુ જે લોકો છે, બરાબર, એ જાડા વસ્ત્રોનો ત્યાગ કરીને અને લાખના રસથી રંગાયેલા, લાખ એટલે શું? તો કે જંગલમાં એવું ઝાડ આવે છે લાખ નામનું, બરાબર, એમાંથી લાખ થાય એ એટલું બધું સુંદર હોય, એમાંથી ઠંડક જ મેળા રાખે, બરાબર. અને એક તો સાવ ઝીણું આવે, શરીર ઉપર ધારણ કરેલું હોય, બરાબર, તો જેથી કરીને શરીર પણ ઠંડકવાળું રહે, એટલા જ માટે એ લાખના રસનું મહત્ત્વ છે. હવે આપણે શ્લોક જોઈએ પહેલાં. ગુરુનિવાસાંસી વિહાય તોરણમ તનૂનિલાક્ષા રસરંજિતાની સુગંધિકાલા ગુરુધૂપિતાની તત્તે જનઃ કામમદાલ સાંગ. ગુરુનિવાસાંસી વિહાય તોરણમ તનૂનિલાક્ષારસરંજિતાની સુગંધિકાલા ગુરુધૂપિતાની
ધત્તે જનઃ કામમદાલ સાંગ. હવે જે પ્રેમના આવેગથી જે આળસુ શરીરવાળા લોકો છે એ ગુરુણી વાસાન છે. ગુરુણી એટલે કે જાડા વસ્ત્રો, વાસાન છે એટલે કે વસ્ત્રો, એ જાડા વસ્ત્રો વિહાય એટલે કે છોડીને તુર્ણમ એટલે કે હાવ ઝીણા તનુની એટલે કે શરીર ઉપર, હાવ ઝીણા વસ્ત્રો છે એ શરીર ઉપર, પણ ઝીણા વસ્ત્રો કેવા તો કે લાક્ષા રસ રંજિતાની એટલે કે લાખના રસથી રંગાયેલા. અને પછી તો કે સુગંધી કાલા અગુરુ ધૂપિતાની, સુગંધી એકદમ સુગંધી કાલા અગરુ નામનું વૃક્ષ આવે, બરાબર, અગરુમાંથી જ એ વૃક્ષોમાંથી જ અગરબત્તી આપણે બને છે. એ કેટલી બધી સુગંધમય હોય, બરાબર. એ કાળા એવા અગરુના ધૂપવાળા છે એવા વસ્ત્રો ધારણ કરે છે. એમાંથી શું થાય તો કે શરીર ઉપરથી સુગંધ જ આવ્યા રાખે. ધત્તે જનઃ કામમદાલ સાંગ, જે પ્રેમના આવેગથી જે આળસુ શરીરવાળા લોકો છે એ પોતે શરીર ઉપર ધારણ કરે છે. કેવા વસ્ત્રો તો કે લાખના રસથી રંગાયેલા અને કાળા અગરુના ધૂપવાળા વસ્ત્રો છે એ પોતે શરીર ઉપર ધારણ કરે છે. શું કીધું છે એનો અર્થ જોઈએ તો કે જાડા વસ્ત્રોનો ત્યાગ કરીને ઝીણા વસ્ત્રો, પણ એ કેવા તો કે લાખના રસથી રંગાયેલા અને સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો છે એ ધારણ કરે છે. હવે એના પછીનો છેલ્લો શ્લોક, 5મો શ્લોક છે એ હવે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે છેલ્લો શ્લોક હવે આપણે જોઈએ, બરાબર. છેલ્લા શ્લોકમાં પણ વસંત ઋતુનું જ વર્ણન કરેલું છે, બરાબર. શું કીધું છે? કિમ કિન્સુકે સુખમુખ છવિભીર્ન ભિન્નમ કિમ કર્ણિકાર કુસુમે નહતમ મનોજે યત કોકિલઃ પુનરયમ મધુરે વચોભી यूनां मनः सुवदनानिहितं निहन्ते किं किंसुके सुखमुखच्छविभिर्न भिन्नं किं कर्णिकारकुसुमेर्नहतं मनोजे यत् कोकिलः पुनरयं मधुरेव चोभिः यूनां मनः सुवदनानिहितं निहन्ति. શું કીધું છે આમાં? કિમ કિન્સુક, કિન્સુક એટલે કે કેસુડાનું ફૂલ, બરાબર. કેસુડાનું ફૂલ છે એ વસંત ઋતુમાં થાય. હવે વસંત ઋતુમાં એ કેસુડાનું તમે ફૂલ જોજો, એ કેવું લાગે તો કે આમ ઝાડ ઉપર જે લાગેલું હોય પોપટની ચાંચ જેવું હોય, બરાબર. એટલે કે પોપટના ચાંચ જેવા સુક મુખ છ, સુક એટલે કે પોપટ, મુખ એટલે કે એનું મુખ, પોપટના ચાંચ જેવા એ કેસુડાના ફૂલથી કોણ હણાયું નથી, બરાબર. કેસુડાનું ફૂલ છે એ કેટલું બધું સુંદર લાગે અને એનાથી કોણ હણાયું નથી, શું હણાતું નથી. બીજું તો કે કિમ કર્ણિકાર, કર્ણિકાર એટલે કે કરણનું ફૂલ, કરણનું ફૂલ છે, કુસુમ એટલે કે ફૂલ, કરણના ફૂલ દ્વારા હતમ, હતમ એટલે કે હણે છે કોને? મનોજે, બધાના મનોને. એ પણ કરણનું ફૂલ છે એ પણ વધારે પડતું સુંદર લાગે, બરાબર. ક્યાંક આપણે જંગલમાં ગયા હોય ને કેસુડાનું આપણે ફૂલ જોયું તો આખો જેમ કેસુડો ઉગેલો હોય તો એ વાતાવરણ કેવું છે? એકદમ સુગંધીમય હોય અને દ્રશ્ય પણ એકદમ રમ્ય એટલે કે સરસ બની જાય છે. તો એનાથી કોણ હણાયું નથી. અને એમાંય પાછું કરણના ફૂલ દ્વારા, કરણના પુષ્પ દ્વારા પણ કોનું મન છે એ હણાતું નથી. અને એમાં પાછી યત કોકિલહ, કોકિલહ એટલે કે કોયલ, કોયલ છે એ પુનરયમ એટલે કે વળી પાછી કોયલ છે એ મધુરે હિ વચોભી, એ પોતાના મધુર વચનો દ્વારા એટલે કે ટહુકાઓથી, કોયલ છે એકદમ મીઠું મીઠું બોલતી હોય વસંત ઋતુમાં, બધી ઋતુમાં તો મીઠું જ બોલે, પણ વસંત ઋતુમાં એના ટહુકાઓ છે એ વધારે કરતી હોય છે, એને જે બોલવાનું છે એ વધારે બોલતી હોય છે. યત કોકિલઃ પુનરયમ, વળી પાછી કોયલ છે એ મધુરે હિ વચોભી, એના મધુર વચનોથી, એના મધુર ટહુકાઓથી યુનામ મનઃ, યુનામ એટલે કે યુવાનોના મન છે એ સુવદના નિહિતમ, યુવાનોના મન છે જે સુંદર મુખવાળી જે સ્ત્રીઓ છે એમાંથી વાળીને અને એને પણ હણી નાખે છે. કોણ તો કે કોયલના ટહુકાઓ, એટલા બધા એ સુંદર બોલતી હોય છે. આપણે એનો અર્થ જોઈએ કે કિમ કિન્સુક, પોપટની ચાંચ જેવા કેસુડાના ફૂલથી કોણ હણાયું નથી, બરાબર. કરણના ફૂલથી કોનું મન છે એ હણાતું નથી. અને એમાંય પાછી વળી પાછી કોયલ છે એ પોતાના ટહુકાઓથી યુવાનોના, સ્ત્રીઓમાં રહેલા મનને પણ હણી નાખે છે. આ બધું કેમાં તો કે વસંત ઋતુમાં થાય છે. તો વસંત ઋતુ છે એ એકદમ સરસ મજાની ઋતુ છે, બરાબર. બધી વસંત ઋતુને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે, બરાબર. ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધેલું છે કે ઋતુમાં એ કે હું વસંત છું, બરાબર. જેટલી ઋતુઓ છે એમાં વસંત કે હું જ છું. જે વસ્તુ સુંદર છે એ વસંત ઋતુમાં જ વધારે પડતી થતી હોય છે. તેવા આપણે આ શ્લોકો જોયા.